ડાબા હાથે, મતલબ કે આપણો ડાબો હાથ આ બરાબર, ડાબો હાથ ક્યાં પકડ હશે તો કે અહીંયા સાંકળ હશે, સાંકળની બિલકુલ બાજુમાં અહીંયા આ રીતે પકડ હશે બરાબર. અને પકડ એટલે કેવી, લેઝિમ આમ બી ના રહેવું જોઈએ કે આમ બી ના રહેવું જોઈએ, બિલકુલ આડું આપણે જેમ ઊભા છીએ કે આપણો ખભો કેવી રીતના છે એટલા લેઝિમ રહેવું જોઈએ પહેલી વાત તો. અને એની ઊંચાઈ નહીં તાટલે આપણે ડૂટીથી થોડું બરાબર આગળ છે. અને એ પણ ડાબી બાજુ પણ નહીં, જમણી બાજુ આમ ના થવું જોઈએ કે આમ ના થવું, બિલકુલ આ બરાબર. આ અને પકડ છે. હવે તમે ડાબો હાથ છે, ડાબા હાથ બાજુની સાઈડ અહીંયા આવી નહીં પકડવાનું, અહીંયા, જેથી કરીને આ આખું એનું સાંકળ મળશે એને ખોલવામાં. હવે એને વગાડવા માટેની સ્થિતિ છે આ રીતે લેવાનું. આ હોશિયાર થયેલું, આ હોશિયાર બરાબર છે. આ વિસરા અને લેઝિમ લપેટ આ બરાબર. તૈયાર તો છોકરાઓ તૈયાર, લેઝિમ હોશિયાર હોશિયાર બરાબર. સાવધાન હોશિયાર દાવ કરવા માટેની સ્થિતિ. હવે લેઝિમનો પહેલો દાવ છે એક અવાજ. એક અવાજ શું છે? હું બે અવાજ આને કહું છું. ચાલો એ બે અવાજ એક અવાજ એક અવાજ આવશે. હવે ડાબી બાજુ અહીંયા રાખવાનું છે લેઝિમ. હવે હોશિયાર છે બરાબર, આ મૂળ સ્થિતિ આવી હોશિયારની. હવે એક કહેતા લેઝિમ ક્યાં જશે? નીચે. પણ નીચે જશે, પણ નીચે સીધે સીધું નહીં, કેમ કે અહીંયા સાંકળ છે આડી, તો તમારે લેઝિમની ખેંચવાનું તો બધું ત્રાસું, જેમ આપણે લાકડું કાપતા હોય કેવા આ કાપીએ એ રીતે. એટલે આ થશે આ જાટકો બરાબર. પછી બીજું છોકરાઓ શરૂઆત તો શું ભૂલ કરશે? બરાબર પકડી પડશે. આમ એટલે અમારે તો શરૂઆત શીખવાડવામાં આંગળી ખોલાઈ ગઈ તો, પણ એવું નહીં કરે. નોર્મલ યાર ખાલી શું કહે છે, ઢીલા હશે તો એટલે આ હાથ આ થોડું છે, થોડું જ આવવાનું છે. હા છોકરા આમ આમ કરશે, આમ 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 આ કરાવવાનું. કઈ ને કઈ આપણે નાચતા હોય કેવું આ કરે, એ કરવાનું. એટલે આ લેઝિમ એક અવાજ દાવ દાલ છે શરૂ. એક દો એક એક દો એક એક દો એક એક દો એક દોટ દમ લેઝિમ લપેટ એક દો હોશિયાર. એક હવે એને થોડું લચીલું બનાવવું આપણે તો નહીં, એક અવાજમાં એક દો એક એક દો એક આ જ કરું. એક દો એક એક દો એક ચોટ થમ. હવે આના પછી બે અવાજ એક રીધમમાં પણ એક અવાજનો અહીંયા અવાજ આપણે આ બાજુ કરીશું. હવે ડાબી બાજુ પણ અવાજ કરીશું. તો આ એક દો દો એક ચાર એટલે બે બાજુ જો અત્યારે દો. એટલે લયમાં લઈએ તો દો અઢાર તાલ से शुरू. एक दो तीन चार 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 प्रथम ચાલો હવે ત્રીજો દાવ છે લેઝિમનો ચાર અવાજ દાવ. ચાર અવાજ દાવની અંદર કાઉન્ટ એક થી જે એક દો છે કાઉન્ટ એક દો માં જ કરવાના. હવે ચાર કાઉન્ટમાં થશે. કેટલા કાઉન્ટમાં? ચાર કાઉન્ટમાં. આયા ઘડી એક તમને પહેલા હું નમૂનો બતાવું છું, પછી કેવી રીતે કરવાનો છે, કેવી રીતે હાથ ફેરવવાનો છે એ તમને સમજણ આપીશ બરાબર. પહેલા ખાલી તમને બતાવું છું કેવી રીતે કરવાનું છે. એક દો તીન ચાર બસ. એક દો તીન ચાર. હવે 5 6 7 8 કાઉન્ટ છે ઉપર જશે બરાબર. એને કહેવાય ચાર અવાજ દાવ. કયો દાવ? ચાર અવાજ. જો એક વખત જોઈ લેજો. એક દો તીન ચાર 5 6 7 8 એક દો તીન ચાર 5 6 7 8 એક દો તીન ચાર 5 6 7 8. એટલે
એવા પાછલા જે કાઉન્ટ છે એને મૂળ સ્થિતિમાં જે જગ્યા પર શરૂઆત કરી હોય તે જગ્યા પર આવવું જોઈએ. હવે જે વખતે કાઉન્ટ 5 થી આઉટ આપણે કાઉન્ટ કરીએ છીએ તે સમય દરમિયાન તમારે લેઝિમને આકાશ તરફ લઈ જવાનું, ઉપર લઈ જવાનું છે અને લેઝિમ ખોલવાનું છે. શું કરવાનું છે? લેઝિમ ખોલવાનું છે, પણ કેવો એક્શન સાથે એમ ફેરવવાનું છે. આ રીતે ખોલે એટલે અવાજ ખુલે છે અને અહીંયા જઈને પાછું બંધ થાય છે. બરાબર? 6 અને 7 કાઉન્ટ વખતે 7 અને 8 કાઉન્ટ વખતે પાછું મૂળ જગ્યા પર સ્થિતિમાં પાછું આવે છે. એને કહેવાય 4 અવાજ. હવે અહીંથી ચાલુ કર્યું આપણા 1 2 3 4 થયું. 4 મિનિટ આપણે કર્યા. હવે 5 ઉપરથી 5 6 7 એટલે લયમાં કરી દઈએ તો 1 2 3 4 5 6 7 1 2 3 5 6 7 પણ ઉપર આ ફરકા માટે છોકરાઓ આમ કરશે આમ એવું આમ કરીને બંધ જવું જોઈએ ઉપર બંધ થઈને ઉપર બંધ થઈને શું થાતું માટી કામ કરે ને ઉપર તગાડી જાય આમ ફરકાવે એ કરવું પડશે. હા આની તમે 100 વાર પ્રેક્ટિસ કરો છો તારે કદાચ મેળ ખાઈ જશે આમ અને આમ થવું. હવે અવાજ આવે તો લેઝિમની અંદર પહેલા 2 અવાજ, 1 અવાજ, પછી 2 અવાજ, પછી 4 અવાજ. આટલા તમને આવડે એટલે બાકીના બધા જ દાવ જે છે એ દાવ તમને આવડી જાય. પણ પહેલામાં પહેલું તમને લેઝિમ પકડતા એને ખોલતા અને બંધ કરતા તમને આવડવું જોઈએ. આ તમારે છોકરાઓને શીખવાડતા તમારે મિનિમમ 2 કે 3 દિવસ લાગે, પણ એ આવડી જાય પછી તમે બધા દાવ તમે શીખવાડશો તો 15 થી 20 દિવસની અંદર બાકી લેઝિમના મોટા ભાગના દાવ એ શીખી જશે. ખાલી આપણે આપણા કરતાથી તે પણ આવડી જાય તો પહેલા લેઝિમ લપેટ એવું સામાન્ય હાથ નહીં કરાવ, સાવધાન વિસ્તારમાં. બરાબર? હા. સૌ પ્રથમ લેઝિમ જ્યારે આરામમાં હોય, આ જે લેઝિમ આરામ છે કે તે વખતે લેઝિમ અહીં નીચે લટકેલું હોય અને ત્યાર પછી લેઝિમ લપેટ કે તે વખત તમારે અહીંયાથી 1 આ થયો અને અહીંથી હાથ છોડો એટલે 2 કાઉન્ટની અંદર તમારે લેઝિમ લપેટ કરવાનું. અને લેઝિમનું રૂલ્સ છે કે જ્યાં સુધી બાળક ગ્રાઉન્ડમાં હોય ત્યાં સુધી જેમ કે આર્મી વાળા ગન એની આ હોય ને એમ હંમેશા લેઝિમ લપેટેલું હોય. ગન જ સમજવાનું. એ જે કરે વાતો કરે તોફાન કરે પણ લેઝિમ હંમેશા ઘરની જેમ અહીંયા હોય. જ્યારે એને હુકમ મળે હોશિયાર ત્યારે બાકી તો આપણે જેમ દાવ કરવા માટે હોશિયાર અને વિશ્રામ થયા પછી એ વાતો કરે ગમે તે કરી શકે. બરાબર? એ રીતના આનું વિશ્રામ છે આ લપેટેલું. બસ અહીંયા આમ હાથવાનું બધું એ બધું શીખાડેલું ના કહેવાય. કોઈ સાહેબ દેખશે ને આ એના સાહેબ બરોબર નહીં શીખાડેલું ડિસિપ્લિન વગરનું કહેવાય. જ્યારે આ રીતે છોરા ફરતા હશે ને તો તમને કહેશે કયા શિક્ષકની જોડે છે ના પાડશે. હવે लेजिम होशियार के लेजिम के लिए तैयारी हो के तो काउंट 1 वक्त तैयारी आ डंडी पकड़वानी અહીં હાથ પરથી છોડ દે એટલે સીધું અહીંયા લઈ જાય અને લેजिम હોશિયાર કે એટલે દાંડિયા કોઈ 1 2 અહીંથી તમે અહીંથી આ પકડો 1 2 આ હોશિયારની સ્થિતિમાં ફરીથી लेजिम आराम से જે વખતે આ સ્થિતિમાં લેजिम લપેટ કે તે વખતે આ ફરીથી જોઈ લેજો પહેલા કે लेजिम लपेट 1 2 लेजिम आराम से 1 2 आराम से और लेजिम होशियार के तो 1 2 आ होशियाરની સ્થિતિમાં લેजिम હોશિયારની સ્થિતિમાં અને અહીંથી હોશિયાર થયા પછી દરેક દાવના કાઉન્ટ એટલે કે 2 અવાજ 4 અવાજ 8 અવાજ જે એના દાવ છે કે आगे पीछे पाव कदम ताल पवित्रा आ બધા ઘાટી લેઝિમના દાવ છે. આપણે લેઝિમ મુખ્યત્વે 2 પ્રકાર છે. કેટલા પ્રકાર? 2. એક હિન્દુસ્તાની લેઝિમ અને બીજું છે ઘાટી લેઝિમ. હવે ઘાટી લેઝિમનો ઉપયોગ આપણે લયબદ્ધ કોઈ બી પ્રવૃત્તિ કરવા માટે ઘાટી લેઝિમનો ઉપયોગ થાય છે. કે તમે પિક્ચરના ગાયનો સેટ કરો તો પણ ઘાટી લેઝિમમાં સેટ થાય
જે રીતે તમે પરદેશી જે છે પિક્ચર એ ગાયન પર તમારે સેટ કરવો તો થાય, પછી બોર્ડર પિક્ચરના ગાયન પર સેટ કરવો તો થાય, પણ તમને પહેલા લેઝિમના દરેક દાવ આવડવા જોઈએ અને તમારે કઈ જગ્યા પર કયો દાવ સેટ કરવો છે તમારે નક્કી કરો ફોર્મેશન પ્રમાણે. એટલે આપણે પહેલા તો લેઝિમના જે દાવ જે છે એ 4 અવાજ, પછી 8 અવાજ, પછી આગે પાવ, પછી પવિત્રા, કદમરા, ઉદમ પવિત્રા, એ ક્રમશઃ આપણે જો જે રીતે ચોપડીમાં છે તો એ પ્રમાણેના દાવ આપણે કરતા જશું. તો પહેલામાં પહેલો દાવ છે 4 અવાજ દાવ. અને એક અવાજ દાવ છે એક ફોર્મેશનની અંદર બાળકને સ્ટેજ પર એન્ટર થવા માટે થાય છે કે જે વખતે બાળક આવે છે તો એક અવાજ જે દાવ છે એની થકી તે આવે છે આમ 1 2 1 2 1 2 એ કરતા કરતા